ગુડ મોર્નિંગ બાળકો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સાયક્લોપ્રોપેન રિંગ અથવા તો 3 મેમ્બર્ડ સાયક્લિક રિંગ કઈ રીતે બનાવાય છે. તો આમાં જેમ જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. મતલબ કે 2 મેથડ આપણે શીખી હતી, 3 મેથડ આપણી પાસે છે 3 મેમ્બર્ડ સાયક્લિક રિંગ બનાવવા માટે. જેમાં એક મેથડ હતી, આપણે 2 મેથડ ઓલરેડી શીખી લીધી છે. જેમાં એક મેથડ હતી કે જેમાં ઇથાઇલ એસિટો એસિટેટ પ્લસ ઇપોક્સાઇડથી આપણે સાયક્લિક પ્રોપેન રિંગ બનાવતા હતા. અને એક હતી કે ખુદ ઇપોક્સાઇડ બનાવવા માટે આપણે એક આલ્કિન પ્લસ પર એસિડ અથવા તો કાર્બિનનો યુઝ કરતા હતા. આ 2 મેથડ આપણે શીખી લીધી છે. આજે ત્રીજી મેથડ શીખશું કે જેમાં કાર્બિનનો યુઝ કરશું. આપણે સાયક્લોપ્રોપેન રિંગ બનાવવા માટે કાર્બિનનો યુઝ થશે, એવી જ રીતે ઇપોક્સાઇડ બનાવવા માટે પણ કાર્બિનનો યુઝ થશે. કેટલી ટાઈપના કાર્બિન છે, કઈ રીતે કાર્બિન જનરેટ થાય છે અને કઈ કઈ રિએક્શનમાં કયા કયા કાર્બિનનો યુઝ કરશું એ આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલ લઈને આપણે સમજતા થઈએ. અહીંયા આપણને એક ઇપોક્સાઇડ આપેલું છે, તો આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે આ રીતે ઓક્સિજનને રિમૂવ કરીને અહીંયા આલ્કિન મૂકીને, મતલબ કે એક ઓક્સિજન માટે પર એસિડ અને આલ્કિન, એવી રીતે આપણે આ મેથડથી કરતા હતા. હવે સેકન્ડ મેથડ છે કે ઓક્સિજન નહીં પણ CH2 એટલે કે કાર્બન રિમૂવ કરીને કાર્બિનથી આપણે બનાવી શકીએ. ઓકે, હું અહીંયાથી CH2 રિમૂવ કરું ને અહીંયા ડબલ બોન્ડ મૂકું તો શું બને? એક મને કીટોન મળે અને એક મને કાર્બિન મળે. તો કાર્બિન અને કીટોન એ બંનેના રિએક્શનથી પણ આપણે ઇપોક્સાઇડ બનાવી શકીએ. જે રીતે આલ્કિન અને પર એસિડથી ઇપોક્સાઇડ બને, એવી જ રીતે કાર્બિન અને કીટોન એનાથી પણ પર એસિડ બને. તો કઈ રીતે આપણે જોઈએ? પહેલાં તો કાર્બિન કેટલી ટાઈપના હોય કે એમાંથી જનરેટ થાય એ પણ આપણે જોશું. રિમૂવલ ઓફ કાર્બન એટમ રાધર દેન હિટ્રો એટમ ઇન ઇપોક્સાઇડ રિંગ, મતલબ કે આ થર્ડ મેથડ છે કે જેમાં હિટ્રો એટમ એટલે કે ઓક્સિજન રિમૂવ કરવાની જગ્યાએ આપણે કાર્બન એટમ રિમૂવ કરશું તો આપણને શું મળશે? એક કીટોન મળશે. સિન્થેસિસ ઇન્વોલ્વ ધ ઇન્સર્શન ઓફ કાર્બિન બિટવીન ધ કાર્બોનાઇલ ફંક્શનલ ગ્રુપ. સિન્થેસિસમાં શું થાય છે? પહેલાંમાં શું થતું હતું કે આપણી પાસે એક આલ્કિન હોય, એમાં ઓક્સિજનનું ઇન્સર્શન થતું હતું. મેં એવું કીધું હતું ને, ઇન્સર્શન રિએક્શન કહેવાય, કે જેનાથી આ રીતે ઓક્સિજનનું ઇન્સર્શન થઈને ઇપોક્સાઇડ આપે. બસ એવી જ રીતે આમાં કાર્બિન છે આપણી પાસે, તો કેમાં ઇન્સર્શન કરવાનું છે? કાર્બોનાઇલ ફંક્શનલ ગ્રુપ એટલે કે કીટોનિક ફંક્શનલ ગ્રુપમાં ઇન્સર્શન કરાવવાનું છે. તો આપણી પાસે આવી રીતે હશે, જેમાં આપણી પાસે કંઈ કાર્બિન હશે તો એમાં કાર્બિનમાં એનું ઇન્સર્શન થઈને આવી રીતે રિંગ આપશે. અહીંયા ઓક્સિજન, અહીંયા કાર્બન, અહીંયા આ રીતે. તો આવી રીતે પણ ઇપોક્સાઇડ જનરેટ થઈ શકે. સાયક્લોપ્રોપેનેશન રિએક્શન, મતલબ કે આને સાયક્લોપ્રોપેનેશન, જેમાં સાયક્લોપ્રોપેન રિંગ બનતી હોય, મતલબ કે 3 મેમ્બર્ડ રિંગ બનતી હોય પણ એક હિટ્રો એટમ ના હોય, 3 કાર્બન હોય, તો એને સાયક્લોપ્રોપેનેશન કહેવાય. જો આપણે કીટોન સાથે રિએક્શન કરાવીએ તો શું બને? ઇપોક્સાઇડ બને. પણ હું કીટોન સાથે રિએક્શન ના કરાવું અને જનરલી કોઈ ખાલી નોર્મલી આલ્કિન સાથે રિએક્શન કરાવું તો શું બને? આપણે કાર્બિન સેમ રહેશે, પણ જો એનું રિએક્શન કીટોનને પણ આલ્કિન સાથે કરાવું તો શું બને? તો કે સાયક્લોપ્રોપેન રિંગ બને. એવું આપણે આ મેથડમાં પણ મેં તમને વાત કરી હતી કે આલ્કિનનું રિએક્શન આપણે પર એસિડ સાથે કરાવીએ તો ઇપોક્સાઇડ બને, એટલે કે પર એસિડ સાથે કરાવું તો ઇપોક્સાઇડ બને, અને કાર્બિન સાથે કરાવું તો મને સાયક્લોપ્રોપેન રિંગ મળે. મતલબ હવે કાર્બિનનું રિએક્શન આપણે કરાવશું આલ્કિન સાથે, જેનાથી સાયક્લોપ્રોપેન રિંગ બને. તો એમાં પણ આ રીતે કરવાનું કે કાર્બન છે એને રિમૂવ કરવાનો અને અહીંયા આગળ આપણે મૂકશું ડબલ બોન્ડ, તો એ રીતે મળશે આપણને એક આલ્કિન અને એક મળશે કાર્બિન. એને શું કહેશું? તો કે ઇન્સર્શન ઓફ કાર્બિન ટુ ઓલિફિન, એટલે કે ડબલ બોન્ડની અંદર. આમાં કેની અંદર ઇન્સર્શન કર્યું? તો કે કાર્બોનિલ ફંક્શન ગ્રુપની અંદર ઇન્સર્શન કર્યું, કે જેનાથી મને ઇપોક્સાઇડ મળ્યો. એવી રીતના ઓલિફિન એટલે કે ડબલ બોન્ડની અંદર પણ ઇન્સર્શન કરાવી શકું ટુ ફોર્મ ધ 3 મેમ્બર સાયક્લિક રિંગ, એટલે કે જેનાથી 3 મેમ્બર સાયક્લિક રિંગ બને, જેને સાયક્લોપ્રોપેનેશન રિએક્શન કહેવાય, કારણ કે એમાં સાયક્લોપ્રોપેન રિંગ બને છે. Discussion of epoxide ring involve the removal of carbon atom rather than hetero atom is useful for the epoxide of alpha beta unsaturated carbonyl compound. ઓકે, આપણે એવું શીખ્યા કે આપણી પાસે જ્યારે ઇપોક્સાઇડ રિંગ હોય ત્યારે ફર્સ્ટ આપણે એવું શીખ્યા કે હિટ્રો એટમ રિમૂવ કરીને આલ્કિન મૂકવાનો, આપણે એવું શીખ્યા. અને હમણાં આપણે એવું શીખ્યા કે હિટ્રો એટમ નહીં રિમૂવ કરવાનો, પણ એની જગ્યાએ આપણે જો આપણી પાસે હોય તો કાર્બન રિમૂવ કરીને કીટોન અને કાર્બિન બનાવવાનું. ઓકે, તો હું કીટોન અને કાર્બિન બનાવું, પણ આવું ક્યારે કરવાનું? તો એનું આપણને રીઝન આપેલું છે કે ડિસ્કશન ઓફ ઇપોક્સાઇડ રિંગ ઇન્વોલ્વ્સ ધ રિમૂવલ ઓફ કાર્બન એટમ, મતલબ કે કાર્બન એટમ રિમૂવ કરવાનો ઇન્સ્ટેડ ઓફ ઓક્સિજન એટમ, એટલે કે રાધર દેન હિટ્રો એટમ ઇઝ યુઝફુલ ફોર ધ ઇપોક્સાઇડ ઓફ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. આવું ક્યારે કરવાનું? તો કે જ્યારે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડનો ઇપોક્સાઇડ હોય ત્યારે એવું કરવાનું. શું કામે? મતલબ કે જો આ કેમાંથી બનેલું હોય, તમે આપણે એવું કહીએ કે તો અહીંયા ડબલ બોન્ડ મૂકું તો આ રીતે હશે પહેલાં એનું સ્ટાર્ટિંગ મટીરિયલ, કે
કે આર ડેશ આર, અહીંયા આલ્કિન, અહીંયા કીટોન અને અહીંયા આર. કીટોન છે તો એની આલ્ફા પોઝિશન અને આ બીટા પોઝિશન, મતલબ એવું કહી શકાય કે આ છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. એનો ઇપોક્સાઇડ જ્યારે હોય, મતલબ કે ઇપોક્સાઇડ પણ કેવો હોય તો કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ ઇપોક્સાઇડ હોય, એટલે કે ઇપોક્સાઇડ ઓફ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. એનો ઇપોક્સાઇડ હોય ત્યારે શું કરશું તો કે આપણે ઓક્સિજન રિમૂવ નહીં કરીએ, એની જગ્યાએ શું રિમૂવ કરશું તો કે કાર્બન રિમૂવ કરશું. અને કાર્બન પણ કયો રિમૂવ કરવાનો તો કે કીટોનવાળો કાર્બન રિમૂવ કરવાનો, એટલે કે ઓક્સિજનની જગ્યાએ કીટોનવાળો આપણે એને કાર્બન રિમૂવ કરશું, જેથી અહીંયા પણ શું વધશે તો કે કીટોન અને એક મળશે કાર્બિન. આ કાર્બિનને કેવું કહેવાય? અસાઇલ કાર્બિન કહેવાય. કેવું કહેવાય? અસાઇલ કાર્બિન. શું કામ અસાઇલ કાર્બિન? જો ખાલી આ રીતે હોય CH2 તો આને સિમ્પલ કાર્બિન કહેવાય. પછી આ રીતે હોય CCl2 તો આને ડાયક્લોરોકાર્બિન કહેવાય. તો હવે એ કાર્બન સાથે આ એસાઇલ ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે, એટલે કે CO ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે, એટલે એને અસાઇલ કાર્બિન કહેવાય. તો આની અંદર અસાઇલ કાર્બિન જનરેટ થાય છે. ઓકે, અસાઇલ કાર્બિન કઈ રિએક્શનમાં જનરેટ થાય? આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ડાર્ઝિન રિએક્શન. ઇમ્પોર્ટન્ટ છે, તમને MCQમાં પણ પૂછાઈ શકે અને નામ આપીને પણ પૂછી શકે કે ડાર્ઝિન રિએક્શન શું છે, એને એક્સપ્લેન કરો વિથ પ્રોપર એક્ઝામ્પલ. ઓકે, તો શું છે ડાર્ઝિન રિએક્શન? તો કે ધીસ ઇઝ ધ ડાર્ઝિન રિએક્શન ઇન્વોલ્વ્સ ધ આલ્ફા હેલો કમ્પાઉન્ડ, કે જેમાં આલ્ફા હેલો કમ્પાઉન્ડ છે યુઝ કરશું કે જેમાંથી કાર્બિન જનરેટ થશે અને એ કાર્બિનનું રિએક્શન આપણે કીટોન સાથે કરાવશું, જેથી મને ઇપોક્સાઇડ રિંગ મળશે. જોઈએ ડાર્ઝન રિએક્શન શું છે. ડાર્ઝન રિએક્શન તો એમાં શું હશે તો કે એક આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. આપણે લાસ્ટ યુનિટમાં એક જગ્યાએ આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડનો યુઝ કરેલો હતો. કઈ જગ્યાએ તો કે જ્યારે આપણી પાસે 1,2 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ અથવા તો 1,4 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ હોય, જેનું ડિસ્કનેક્શન કરતી વખતે મને એક ઇલોજિકલ સિન્થોન મળે, ઇલોજિકલ સિન્થોન, અને જેની જગ્યાએ હું યુઝ કરું આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ, આલ્ફા હેલો કીટોન કહી શકાય જેને. તો એવી રીતે ત્યાં આપણે આલ્ફા હેલો કીટોન યુઝ કરતા હતા એઝ અ સિન્થેટિક ઇક્વિવેલન્ટ. અહીંયા પણ આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ અથવા તો આલ્ફા હેલો કીટોન જ યુઝ થશે, કે જેમાં કાર્બોનિલનો આલ્ફા કાર્બન કેવો હશે તો કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરતો હશે. અહીંયા એ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે છે. પહેલાં આપણે આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડનું રિએક્શન કરાવશું કોઈ બેઝ સાથે, ફોર એક્ઝામ્પલ સોડિયમ ઇથોક્સાઇડ, કે જે અહીંયાથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, કારણ કે આ બાજુ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અને આ બાજુ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે એનો પ્રોટોન છે હાઈલી એસિડિક હશે, જેથી ઇઝીલી એબ્ઝોર્બ થઈ જશે અને ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. એ ન્યુક્લિયોફાઇલ છે કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન પર જતા રહેશે. તો આ રીતની કંઈક મોઇટી આપણને મળશે. હવે મોલેક્યુલની અંદર જ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ છે, મતલબ કે ઓક્સિજનનો જે નેગેટિવ ચાર્જ છે એ આલ્ફા કાર્બન ઉપર અટેક કરશે અને ગુડ લિવિંગ ગ્રુપ ક્લોરિન ત્યાંથી રિમૂવ થશે. તો આ રીતનું મને ઇપોક્સાઇડ જનરેટ થાય છે. ઇન શોર્ટ, ડાર્ઝન જે રિએક્શન છે એની પ્રોડક્ટમાં જ ઇપોક્સાઇડ જનરેટ થાય છે. અને ડાર્ઝન જે રિએક્શન છે એનું બીજું નામ એમ પણ છે કે ડાર્ઝન ગ્લાયસિડિક એસ્ટર કન્ડેન્સેશન રિએક્શન. તો આ રીતનો ઇપોક્સાઇડ છે એની અંદર બને છે. કેનાથી બનાવશું તો કે એનું રિએક્શન એક કીટોન, એટલે કે જે અહીંયા પણ કીટોન મળે છે એ કીટોન સાથે, અને કાર્બિન હશે આપણો અસાઇલ કાર્બિન. કોઈ સિમ્પલ કાર્બિન યુઝ નથી કરવાનો, અસાઇલ કાર્બિન યુઝ કરવાનો છે. અને અસાઇલ કાર્બિન શેમાંથી જનરેટ થશે તો કે ડાર્ઝન રિએક્શનમાં આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડમાંથી અસાઇલ કાર્બિન જનરેટ થાય છે. અને એ કાર્બિનનું ઇન્સર્શન કરાવશું આપણે કીટોનમાં, એટલે કે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપમાં, કે જેનાથી મને ઇપોક્સાઇડ રિંગ છે એ મળે છે. હવે આવી રીતે હજુ પણ આપણે એક કે બે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. લેટ્સ કન્સિડર ધ બિલો મોલેક્યુલ. સિમ્પલી કંઈ નથી, જ્યાં અહીંયા આરના સબસ્ટિટ્યુશન હતા એની જગ્યાએ આર અને આર ડેશની જગ્યાએ મિથાઇલ મૂકી દીધું છે, અને જ્યાં અહીંયા મિથાઇલ હતું એટલે કે ઇનશોર્ટ એ પણ આર જ હતું, અને એની જગ્યાએ આપણે ફિનાઇલ મૂકેલું છે, સબસ્ટિટ્યુશન કરેલું છે. તો આપણને અસાઇલ કાર્બિન પણ એ રીતે મળશે, મતલબ કે એમાં આપણે એ રીતનું સબસ્ટિટ્યુશન કરશું. સિમ્પલી આપણે ઓક્સિજન નહીં રિમૂવ કરવાનું. શું રિમૂવ કરશું તો કે જે બાજુ કીટોનિક ફંક્શનલ ગ્રુપ છે એ વાળું કાર્બન રિમૂવ કરશું, અને અહીંયા મળશે આપણને કીટોન, એટલે કે એક મળે છે આપણને એસિટોન અને એક અહીંયા મળે છે આપણને અસાઇલ કાર્બિન. આ રીતનો કાર્બિન હશે આપણો CH, એની સાથે C ડબલ બોન્ડ O, અને એની સાથે હશે અહીંયા ફિનાઇલ. અને એના માટે આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ યુઝ કરશું આલ્ફા હેલો કીટોન. આ કાર્બોનિલની આલ્ફા પોઝિશન પર હેલો છે, મતલબ કે એને આલ્ફા હેલો કીટોન કહેશું. આ થશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ. અને એક મળે છે આપણને એસિટોન. આ બંને વચ્ચે રિએક્શન કરવાથી મળશે મને ટાર્ગેટ મોલેક્યુલ. આ છે એની સિન્થેસિસ. સિમ્પલી આપણી પાસે એક એસિટોન છે અને એક છે આલ્ફા હેલો કીટોન. આલ્ફા હેલો કીટોનને ફર્સ્ટલી ટ્રીટ કરશું વિથ ધ સોડિયમ ઇથોક્સાઇડ બેઝ, કે જે આલ્ફા પોઝિશન ઉપરથી હાઈલી
એસિડિક H એબ્સ્ટ્રેક્ટ કરશે, then it will be converted into nucleophile. Then nucleophilic carbon get attack on a electrophilic carbon of the carbonyl group, and then charge density will move from bond to oxygen, and we will get this moiety. આની અંદર ફરીથી આપણી પાસે એકને એક મોલેક્યુલમાં ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ અવેલેબલ હોવાથી ઓક્સિજન વિલ એટેક ઓન ધીસ કાર્બન આલ્ફા કાર્બન ટુ ધી કાર્બોનાઇલ કાર્બન, એન્ડ હેલોજન એઝ અ બેટર લિવિંગ ગ્રુપ ડિપાર્ટ ફ્રોમ ધેર, એન્ડ વી ગેટ ધ epoxide ring. That is the again our target molecule. Okay, now we are going to learn the general form of the Darson reaction. मतलब કે Darson reaction માં શું હોય તો કે એક આપણી પાસે કીટોન હોય અને એક આપણી પાસે આલ્ફા હેલો કીટોન હોય. मतलब કે બે વસ્તુ આપણી પાસે હોય આપણને ખબર છે, આ એનું જનરલ રિએક્શન પણ તમે કહી શકો. ઇન શોર્ટ, કોઈ પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ એટલે કે કીટોન હશે આપણી પાસે અને એનું રિએક્શન કરાવશું આપણે આલ્ફા હેલો કીટોન સાથે. તો કઈ રીતે રિએક્શન કરશે તો કે અગેન આપણે એને ટ્રીટ કરશું પહેલાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે being base. It will absorb the proton from the alpha position of the carbonyl compound and get converted into nucleophile. Then nucleophilic carbon will attack on the electrophilic carbon of the carbonyl compound, and electron moves to the oxygen atom. Oxygen now will attack on the alpha position of the carbonyl, and then chlorine as a good living group leave, and we will get the epoxide. मतलब કે અહીંયા આગળ આપણને મળી જાય છે ટાર્ગેટ મોલેક્યુલ. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 2 માર્ક્સમાં તમને પૂછી શકે. કઈ રીતે પૂછશે તો કે એક્સપ્લેન વિથ ધ સ્યુટેબલ એક્ઝામ્પલ ડાર્ઝન રિએક્શન. મેં તમને હમણાં આગળ જ કીધું કે ડાર્ઝન રિએક્શન છે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, અને તમને એવી રીતના પૂછી શકે કે ડાર્ઝન રિએક્શન છે અને એક્સપ્લેન કરો વિથ ધ સ્યુટેબલ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ પણ તમારે જાતે જ બનાવવાનું છે. તો એક્ઝામ્પલથી આપણે ડાર્ઝન રિએક્શન એક્સપ્લેન કરશું. ઓકે, હવે જો આવું કીધું હોય તો આ રિએક્શન લખવાની. હવે આપણે અનધર એક્ઝામ્પલ જોઈએ છીએ એના રિલેટેડ જ. ઓકે, તો શું હશે? આ એક ટાર્ગેટ મોલેક્યુલ છે આપણી પાસે, આપણે એનું એનાલિસિસ કરશું. અને અહીંયા પણ જો તમને અગેન દેખાય છે કે આ જે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એની આલ્ફા અને બીટા પોઝિશન ઉપર ઇપોક્સાઇડ છે. મતલબ આપણે ઓક્સિજન નહીં રિમૂવ કરીએ, શું રિમૂવ કરશું? કાર્બન રિમૂવ કરશું. તો આપણને એક મળશે એસાઇલ કાર્બિન. ઓકે, આને અલગ રીતે લખેલું છે. એક મળશે અસાઇલ કાર્બિન, તો આ રહ્યું અસાઇલ કાર્બિન, અને એની જગ્યાએ અસાઇલ કાર્બિન આ રીતે લખશું CH2 એની સાથે અટેચ. ઓકે, CH એની સાથે અટેચ, CO2 અને ટર્સરી બ્યુટાઇલ. ઓકે, આ રીતના જે કાર્બિન મળે છે આ થશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ, મતલબ કે આલ્ફા હેલો કીટોન. અને અહીંયા જે આપણને મળે છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ, આ એનું અગેન આપણે ડિસ્કનેક્શન કરી શકીએ. મતલબ કે અહીંયા મળે છે આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. જો આપણને એને કાર્બોનિલ આલ્ફા બીટા અનસેચ્યુરેટમાંથી અગેન પાછું મળે છે તો આપણે અગેન ડિસ્કનેક્શન કરી શકીએ. ને કઈ રીતે કરાય તમને ખબર છે. આલ્ફા બીટા બોન્ડ બ્રેક કરવાનો, જે બાજુ ઓક્સિજન છે ત્યાં આપણે હાઇડ્રોજન મૂકશું અને એની અધર સાઈડ આપણે અગેન ઓક્સિજન મૂકશું. તો આ રીતે આપણને 2 મોલ્સ ઓફ એસિટોન મળે છે. હવે ડિસ્કનેક્શન થઈ ગયું. હવે એની સિન્થેસિસ. 2 મોલ્સ ઓફ એસિટોનમાંથી આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કઈ રીતે બનાવશું તો કે વાયા આલ્ડોલ મિકેનિઝમ. એ આપણને ખબર છે કે આનું રિએક્શન આપણે એસિડિક મીડિયમમાં કરાવશું તો સેલ્ફ કન્ડેન્સેશન થઈ. તો આલ્ડોલ મિકેનિઝમથી આપણને મળશે અહીં આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. ઓકે, જે બનશે આપણો માઇકલ એક્સેપ્ટર, મતલબ કે આ બનશે આપણો ઇલેક્ટ્રોફાઇલ, અને એઝ ઇટ ઇઝ આલ્ફા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ બનશે આપણો ન્યુક્લિયોફાઇલ, જેનું ટ્રીટમેન્ટ આપશું આપણે કોઈ પણ બેઝ સાથે. તો અહીંયાથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈને કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર. મતલબ કે આ રીતે આપણી પાસે કંઈક મળશે. અગેન ઓક્સિજન છે આલ્ફા કાર્બન ઉપર એટેક કરીને કાર્બોનિલ ક્લોરીનને ગુડ લિવિંગ ગ્રુપ તરીકે ત્યાંથી રિમૂવ કરશે. તો આ રીતે મળશે આપણને ટાર્ગેટ મોલેક્યુલ. મતલબ કે આમાં આપણે શું શીખા તો કે જ્યારે આલ્ફા બીટા કાર્બોનિલ કમ્પાઉન્ડમાંથી ઇપોક્સાઇડ બનાવેલો હોય ત્યારે આપણે ઓક્સિજન નહીં પણ કાર્બન રિમૂવ કરશું, અને એ જે કાર્બિન આપણને મળશે કાર્બિન કેવો હશે તો કે એસાઇલ કાર્બિન હશે, અને એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ શું થશે તો કે આલ્ફા હેલો કીટોન છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે. ઓકે, આ કાર્બિન આપણે આલ્ફા હેલો કીટોનમાંથી મેળવું. હવે હજી એક કાર્બિન છે જે આપણે સલ્ફર ઇલાઇડમાંથી પણ મેળવશું. તો પહેલાં જોઈએ કે સલ્ફર ઇલાઇડ શું છે. The alternative disconnection of epoxide involve the removal of carbon rather than heteroatom is used for the sulfur halide also. મતલબ આપણે એવું શીખ્યા કે જ્યારે કાર્બોનિલ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ હોય ત્યારે આપણે ઇપોક્સાઇડમાંથી ઓક્સિજનની જગ્યાએ કાર્બન એટમને રિમૂવ કરી શકીએ છીએ, અને જેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ હશે આપણી પાસે આલ્ફા હેલો કીટોન. હવે એવી જ રીતે કાર્બિન છે એ સલ્ફર ઇલાઇડમાંથી પણ મળે. કેમ કે જેમ આમાંથી આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ હતું તો અસાઇલ કાર્બિન બનતો હતો, તો અસાઇલ કાર્બિન છે આલ્ફા હેલો કીટોનમાંથી મળે. હવે એવી રીતે જો આ સિમ્પલ કાર્બિન હોય અથવા તો એને સબસ્ટિટ્યુટેડ કાર્બિન પણ કહી શકાય, તો એ છે સલ્ફર ઇલાઇડમાંથી પણ બને છે.
તો સલ્ફર ઇલાઇડમાંથી કઈ રીતે કાર્બન મળે ને કઈ કઈ જગ્યાએ એનું ઇન્સર્શન થાય એ આપણે અહીંયા જોવાનું છે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે, explain suitable with suitable example show that the use of sulfur halide in the preparation of epoxide. આ રીતનો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. with suitable example show that the use of sulfur halide in the preparation of epoxide. કઈ રીતે સલ્ફર ઇલાઇડનો ઇપોક્સાઇડ બનાવવામાં આપણે યુઝ કરી શકીએ છીએ એ આપણે બતાવવાનું છે. તો સૌથી પહેલાં સલ્ફર ઇલાઇડ બને કઈ રીતે, તો કે ફોર્મેશન ઓફ સલ્ફર ઇલાઇડ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ ધ ફોસ્ફરસ ઇલાઇડ. જેવી રીતે ફોસ્ફરસ ઇલાઇડ બને એવી રીતે સલ્ફર ઇલાઇડ બને. અને ફોસ્ફરસ ઇલાઇડ આપણે ક્યાં બનાવ્યો હતો, જો કોઈને યાદ હોય તો વિટિંગમાં આપણે ફોસ્ફરસ ઇલાઇડ બનાવીએ છીએ, વિટિંગ રિએજન્ટ. અને વિટિંગ રિએજન્ટ છે ને એ જ ફોસ્ફરસ ઇલાઇડનું એક્ઝામ્પલ છે. એવી જ રીતે સલ્ફર ઇલાઇડ હોય છે. ફોસ્ફરસ ઇલાઇડમાં શું યુઝ કરીએ આપણે, તો કે PPH3નું રિએક્શન કરાવીએ આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે. એવી જ રીતે અહીંયા ડાય આલ્કાઇલ સલ્ફર અથવા તો એને કહેવાય ડાય મિથાઇલ સલ્ફરનો યુઝ કરશું અને જેનું રિએક્શન કરાવશું આપણે કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે. તો એમાં રિએક્શન થાય એવી જ રીતે રિએક્શન થાય કે સલ્ફરની લોન પેર છે એ મિથાઇલ ઉપર એટેક કરશે અને આયોડિન ત્યાંથી લીવ થશે. એટલે આપણને આવી રીતે ચાર્જવાળી કંઈક મોઇટી મળશે, સોલ્ટ મળશે, જેનું રિએક્શન આપણે બેઝ સાથે કરાવશું. એમાં પણ આપણે બેઝ સાથે, ફોર એક્ઝામ્પલ સ્ટ્રોંગ બેઝ બુલી સાથે એનું રિએક્શન કરાવતા હતા. એવી રીતે બેઝ સાથે રિએક્શન કરવાથી મિથાઇલનો હાઇડ્રોજન છે એ એબ્સ્ટ્રેક્ટ કરશે અને આ રીતનું આપણને સલ્ફર ઇલાઇડ આપશે. હાઇડ્રોજન એક્સેપ્ટ કરવાથી ત્યાં આવશે નેગેટિવ ચાર્જ, નેગેટિવ પોઝિટિવ બોન્ડ બનાવશે. એટલે આ રીતે મળશે ને એને તમે ચાર્જ સ્પીસીસમાં પણ લખી શકો, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જના ફોર્મમાં પણ લખી શકો અને આ રીતે ડબલ બોન્ડના ફોર્મમાં પણ લખી શકો, કારણ કે આ રીતે ડબલ બોન્ડ બને ને પોઝિટિવ નેગેટિવ વચ્ચે. તો આને કહેવાય જનરલી સલ્ફર ઇલાઇડ. જેવી રીતે ફોસ્ફરસ ઇલાઇડ હતો એવી જ રીતે સલ્ફર ઇલાઇડ. ફોસ્ફરસ ઇલાઇડ આ રીતે હતો આપણી પાસે, PPH3 ફોસ્ફરસ અને એની સાથે ડબલ બોન્ડથી અટેચ હોય CH2, અને ફોસ્ફરસ ઇલાઇડ કહેવાય કે જે વિટિંગ રિએક્શનમાં આપણે યુઝ કરતા હતા. એવી જ રીતનો છે આ સલ્ફર ઇલાઇડ. જે રીતે ફોસ્ફરસ ઇલાઇડ બનાવતા હતા એ જ રીતે સલ્ફર ઇલાઇડ બને છે. Here, depending upon the substituent in a given molecule, halide can be changed in the formation of halide. મતલબ કે આપણે કઈ રીતનું અહીંયા સબસ્ટિટ્યુશન આપેલું છે, કાર્બિનમાં કઈ રીતનું સબસ્ટિટ્યુશન આપણને મળે છે. અહીંયા કાર્બિન સાથે એક સબસ્ટિટ્યુશન તરીકે R છે, મતલબ કે અહીંયા શું અટેચ છે એના ડિપેન્ડ્સ, મતલબ કે એને અકોર્ડિંગ આપણે આપણો આલ્કાઇલ હેલાઇડ લેવાનો હોય છે. એટલે એ જે રીતનું પછી આલ્કાઇલ હેલાઇડ લેશું એ રીતે આપણને સલ્ફર ઇલાઇડ મળશે. તો એ રીતના ઇલાઇડથી રિએક્શન કરવાથી આપણને એ રીતે કાર્બિન મળશે. મતલબ કે કાર્બિનમાં શેનું સબસ્ટિટ્યુશન છે એના ઉપર આધાર રાખે આપણે આલ્કાઇલ હેલાઇડ કયો લેવાનો છે. હવે આને રિલેટેડ એક્ઝામ્પલ્સ જોઈએ જેમાં સલ્ફર ઇલાઇડનો યુઝ કરતા હોય આપણે ઇપોક્સાઇડના ફોર્મેશન માટે. ઓકે, તો આપણે જે સલ્ફર ઇલાઇડ બન્યો એ બનશે આપણો ન્યુક્લિયોફાઇલ, જેનું રિએક્શન આપણે કોની સાથે કરવાનું છે, તો કે કાર્બોનિલ સાથે. જ્યારે આપણી પાસે કાર્બોનિલ હશે ત્યારે આપણે રીતના ડિસ્કનેક્શન કરીને કાર્બન કાઢશું કે જેનો સલ્ફર ઇલાઇડ બનાવશું. તો કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન ફરીથી ખુલીને ઓક્સિજન ઉપર. જેમ લાસ્ટમાં આપણે કર્યું હતું બસ એવી જ રીતે ડાર્ઝન રિએક્શનમાં કર્યું તો એવી જ રીતે કે જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે એ વિધિન ધ મોલિક્યુલ આપણી પાસે ઇલેક્ટ્રોફાઇલ અવેલેબલ છે, કારણ કે એની બાજુમાં જે સલ્ફર છે એના પર પોઝિટિવ ચાર્જ હોવાને લીધે એ ત્યાંથી લીવ કરવાની ટ્રાય કરશે. તો ત્યાંથી લિવિંગ ગ્રુપ તરીકે એક સ્ટેબલ મોલિક્યુલ તરીકે ડાયમિથાઇલ સલ્ફર લીવ થઈ જાય તો ઓક્સિજન છે એના પર એટેક કરીને આ રીતે ઇપોક્સાઇડ જનરેટ કરી દે. મતલબ કે આ બનશે આપણો ટાર્ગેટ મોલિક્યુલ. તો આવી રીતે ટાર્ગેટ મોલિક્યુલ મળશે. તો આમાં આપણે શું કર્યું, તો કે કાર્બિનમાં સલ્ફર ઇલાઇડનો યુઝ કર્યો, મતલબ કે કાર્બિનનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણે સલ્ફર ઇલાઇડનો યુઝ કર્યો. એવી જ રીતે આપણે જે એક્ઝામ્પલ જોઈએ તો સપોઝ આપણી પાસે ટાર્ગેટ મોલિક્યુલ છે તો આપણે ઓક્સિજનની જગ્યાએ શું રિમૂવ કરીએ છીએ, કાર્બન રિમૂવ કરીએ છીએ. તો એક મળે છે આપણને અહીંયા આગળ કીટોન અને એક મળે છે કાર્બિન કે જેમાં મિથાઇલનું સબસ્ટિટ્યુશન છે. તો લાસ્ટ મેં એવું કીધું હતું કે કાર્બિનમાં કેવી ટાઈપનું સબસ્ટિટ્યુશન છે એના ઉપર ડિપેન્ડ કરે કે આપણે આલ્કાઇલ હેલાઇડ કઈ રીતનો લેવાનો છે. કાર્બનમાં મિથાઇલનું સબસ્ટિટ્યુશન છે તો આપણે આલ્કાઇલ હેલાઇડ એવો લેશું કે જેમાં મિથાઇલનું સબસ્ટિટ્યુશન હોય, મતલબ કે આપણે લેશું ઇથાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ યુઝ ટુ સિન્થેસાઇઝ સલ્ફર ઇલાઇડ, મતલબ કે આપણે એવો આલ્કાઇલ હેલાઇડ ચૂઝ કરશું કે જે આ કાર્બિન માટે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ બની શકે. તો અહીંયા આગળ આપણે યુઝ કરશું ઇથાઇલ હેલાઇડ કે જેમાં આના ઉપર છે એ સલ્ફર એટેક કરીને અહીંયાથી આયોડિનને લીવ કરી શકે અને એ જ કાર્બન ઉપરથી ફરીથી બેઝ છે એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. તો આ રીતે આપણને મળશે સલ્ફર ઇલાઇડ કે જેમાં આ કાર્બન છે એક્ટ કરશે એઝ એ કાર્બિન કે જેના પર મિથાઇલનું સબસ્ટિટ્યુશન છે. ઓકે, આનો ક્વેશ્ચન પૂછે સલ્ફર ઇલાઇડનું તો આવી રીતે પણ તમને પૂછી શકે. એક્સપ્લેઇન ધ સિન્થેસિસ ઓફ અ સ્ટાયરીન ઓક્સાઇડ યુઝિંગ ધ સલ્ફર ઇલાઇડ. મતલબ કે તમારે સ્ટાયરીન ઓક્સાઇડ બનાવવું છે. સ્ટાયરીન ઓક્સાઇડ એટલે શું, તો કે આ રીતે સ્ટાયરીનનું સ્ટ્રક્ચર હોય
બેન્ઝીન અને એના પર હોય CH2 એટલે મતલબ કે અહીં ડબલ બોન્ડ હોય, પણ ત્યાં આપણે બનાવવાનો છે ઓક્સાઇડ, ઇપોક્સાઇડ. તો આ રીતે એક્સપ્લેન ધ સિન્થેસિસ ઓફ સ્ટાયરીન ઓક્સાઇડ. આને સ્ટાયરીન ઓક્સાઇડ કહેશું યુઝિંગ ધ સલ્ફર ઇલાઇડ, મતલબ સલ્ફર ઇલાઇડનો યુઝ કરીને આપણે સ્ટાયરીન ઓક્સાઇડ બનાવવાનું છે. તો આ જે આપણો ઇપોક્સાઇડ છે એમાં ક્યાંથી બોન્ડ બ્રેક કરશું, મતલબ કે આ કાર્બન છે એને આપણે રિમૂવ કરશું, તો અહીંયા આપણને મળશે બેન્ઝાલ્ડિહાઇડ એટલે કે PHCHO. તો જો મેં અહીંયા લખીને આપેલું છે કે જ્યારે આ રીતના ક્વેશ્ચન પૂછે તો એમાં આલ્ડીહાઇડ આપણે આ રીતે લેશું, મતલબ કે એક લેશું બેન્ઝાલ્ડિહાઇડ અને એક હશે આપણો કાર્બિન, આ રીતે કાર્બિન, અને જેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે સલ્ફર ઇલાઇડ, તો આ કહેશું એને સલ્ફર ઇલાઇડ. આનો યુઝ કરશું એટલે આપણને શું મળશે, તો કે આ રીતે મળશે આપણને સ્ટાયરીન ઓક્સાઇડ. તો આવી રીતે તમારે વિચારવું પડે કે તમને શું પૂછેલું છે, પ્રોડક્ટ શું આપેલી છે, એ પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ યુઝ કરવાનો હોય છે. ઓકે, હજુ જોઈએ આપણે સેકન્ડ ટાઈપ હતી કાર્બિનની. શેમાંથી બનાવ્યું, તો કે સલ્ફર ઇલાઇડમાંથી બનાવ્યું. આ થર્ડ રીત છે કે જેમાંથી કાર્બિન મળે છે. અગેઇન શું છે આ થર્ડ મેથડ કે જેમાંથી કાર્બિન મળે છે. Carbon can be inserted using the methyl iodide and copper zinc amalgam. આને સિમન સ્મિથ કાર્બિન કહેવાય. આને કહેવાય સિમન સ્મિથ કાર્બિન કે જેમાં મિથિલિન આયોડિન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઝિંક કોપર અમાલ્ગમ જેનો યુઝ થાય છે અને જેનાથી જે કાર્બિન બને છે એને કહેવાય સિમન સ્મિથ કાર્બિન. તો એવી રીતે પણ તમે કાર્બિન મેળવી શકો. આ થર્ડ મેથડ છે કાર્બિન બનાવવાની. તો આ રીતે આપણે કાર્બિન બનાવશું. ઓકે, એનું પણ આપણે ઇન્સર્શન કરી શકાય છે. જેવી રીતે આપણે સલ્ફર ઇલાઇડમાંથી કાર્બિન મેળવેલો, આલ્ફા હેલો કીટોનમાંથી બનાવ્યો, બસ એવી જ રીતે આમાંથી પણ એક કાર્બિન બનશે. ઓકે, કઈ રીતે કાર્બિન બનશે એ આપણે જોવાનું છે. અહીંયા આપણને આપેલો છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ સાયક્લોપ્રોપેન રિંગ આપેલી છે. તો અહીંયાથી આપણે કાર્બન રિમૂવ કરશું તો અહીંયા મળશે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને એક મળશે કાર્બિન. અને જે કાર્બિન કેમાંથી બનશે, તો કે આ સિમન સ્મિથ CH2I2 અને કોપર ઝિંક અમાલ્ગમમાંથી બને છે. જોઈએ આ ટાઈપની રિએક્શન, એટલે કે જે CH2I2 અને કોપર ઝિંક અમાલ્ગમથી જે કાર્બિન મળે છે આને શું કહેવાય, તો કે પ્રિપરેશન ઓફ કાર્બિન. આનાથી જે કાર્બિન મળે છે એ કાર્બિનનું ઇન્સર્શન થશે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં, મતલબ કે આ રીતે એનું ઇન્સર્શન થઈને સાયક્લોપ્રોપેન રિંગ બની જશે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ સાયક્લોપ્રોપેનેશન, મતલબ કે આને પણ સાયક્લોપ્રોપેનેશન રિએક્શન કહેવાય. શું કામે, બિકોઝ હિયર સાયક્લોપ્રોપેન રિંગ ઇઝ ફોર્મ, મતલબ કે અહીંયા પણ સાયક્લોપ્રોપેન રિંગ બને છે તો એને પણ સાયક્લોપ્રોપેનેશન રિએક્શન કહેવાય. જે રિએક્શનમાં સાયક્લોપ્રોપેન બનતું હોય એ રિએક્શન આપણે સાયક્લોપ્રોપેનેશન રિએક્શન કહી શકાય. ઓકે, ફોર્થ મેથડ છે ડાયએઝોમિથેન. એમાંથી પણ બને છે. કઈ રીતે, તો કે ડાયએઝોમિથેન ધેટ ઇઝ CH2N2 કેન ઓલ્સો ઇન્સર્ટ ધ કાર્બિન ટુ ધી કાર્બોનિલ અથવા તો ઓલિફિન, એટલે કે ડબલ બોન્ડ અથવા તો કાર્બોનિલ કમ્પાઉન્ડમાં ડાયએઝોમિથેન પણ કાર્બિનનું ઇન્સર્શન કરી શકે. કઈ રીતે, તો કે ડાયઝોમિથેનમાંથી પણ કાર્બિન બની શકે છે. તો એ પણ શું કરે, તો કે આની અંદર ઇન્સર્શન કરી શકે. કઈ રીતે ડાયઝોમિથેનમાંથી કાર્બિન બને એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ રીતે આપણને સાયક્લોપ્રોપેન રિંગ આપેલી છે. તો અહીંયાથી આપણે કાર્બનને રિમૂવ કરશું તો એક મળશે ડબલ બોન્ડ અને એક મળશે કાર્બિન. અને જે કાર્બિન બનશે, અહીંયા એક કાર્બિન મળશે, એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે ડાયએઝોમિથેન, મતલબ કે ડાયએઝોમિથેનમાંથી પણ કાર્બિન જનરેટ થાય, જે કાર્બિનનું ઇન્સર્શન આપણે આલ્કિનમાં અથવા તો કીટોનમાં કાર્બોનિલ ગ્રુપમાં ઇન્સર્શન કરાવી શકાય. ઓકે, જેમ આમાં જોયું તો આગળનામાં બસ એવી જ રીતે, મીન્સ કે જેમ આપણે સલ્ફર ઇલાઇડમાં જોયું હતું એવી જ રીતે કે જેવું કાર્બિનમાં સબસ્ટિટ્યુશન હોય, મતલબ કે અહીંયાથી આ રિમૂવ કરો તો કાર્બિન આ રીતનો કંઈક મળે, CH અને એની સાથે ફિનાઇલ. તો આ રીતનો કાર્બિન મળે. તો જેવું કાર્બિનમાં સબસ્ટિટ્યુશન હોય એના ઉપર ડિપેન્ડ કે આપણે કઈ ટાઈપનો ડાયએઝોમિથેન લેવાનો. તો આપણે જ્યાં અહીંયા સબસ્ટિટ્યુશનમાં ફિનાઇલ છે તો અહીંયા આપણે સબસ્ટિટ્યુટેડ ડાયએઝોમિથેન લેવું પડે. પેલું CH2N2 હોય તો એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ફિનાઇલથી કરશું તો એને કહેશું સબસ્ટિટ્યુટેડ ડાયએઝોમિથેન, મતલબ કે જે રીતનું સબસ્ટિટ્યુશન કાર્બિનમાં હશે એ રીતનું સબસ્ટિટ્યુશન આપણે ડાયએઝોમિથેનમાં લેશું. હવે જોઈએ ડાયએઝોમિથેનને લઈને રિએક્શન્સ થોડીક. જો હાઉ ટુ ઇન્સર્ટ ધ કાર્બિન યુઝિંગ ડાયએઝોમિથેન ટુ કાર્બોનિલ કમ્પાઉન્ડ. હવે આપણને આવી રીતના ક્વેશ્ચન પૂછ્યો હોય કે હવે ડાયએઝોમિથેનનો યુઝ કરીને તમારે કાર્બિન સિન્થેસાઇઝ કરવાનો છે અથવા તો સાયક્લોપ્રોપેન અથવા તો રિંગ બનાવવાની છે, તો કઈ રીતે કરશું, તો કે એનો જે રિએક્ટન્ટ છે એ હશે આલ્કાઇલ હેલાઇડ
એસિડ હેલાઇડનું રિએક્શન કરાવશું આપણે ડાયઝો મિથેન. ડાયઝોનનું સ્ટ્રક્ચર, મિથેનનું સ્ટ્રક્ચર કેવું હોય તો કે આ રીતે હશે. CH2 જેના પર માઇનસ ચાર્જ હશે અને એની સાથે અટેચ હશે N ટ્રિપલ બોન્ડ N. આ નાઇટ્રોજનની 3 વેલેન્સી છે એટલે એ ન્યુટ્રલ છે. આ નાઇટ્રોજનની 4 વેલેન્સી છે મતલબ કે એના પર પોઝિટિવ ચાર્જ છે. અને આ નાઇટ્રોજનની 3 વેલેન્સી છે મતલબ કે એના પર નેગેટિવ ચાર્જ છે. તો ઓલ ઓવર જે ડાયઝો મિથેન હોય એ ન્યુટ્રલ કમ્પાઉન્ડ હોય, મતલબ કે એની અંદર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ તો હોય પણ આખો તમે કમ્પાઉન્ડ કહો તો એ ન્યુટ્રલ કમ્પાઉન્ડ હોય. પણ આ એક્ટ એઝ અ ન્યુક્લિયોફાઇલ, કારણ કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે છે. તો આના પર એટેક કરશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન આ રીતે ને ક્લોરિન ત્યાંથી રિમૂવ થઈ જશે. મતલબ આ રીતે કંઈક સ્પીસીસ મળશે કે જેમાં R C ડબલ બોન્ડ O ક્લોરિન ત્યાંથી નીકળી ગયો અને એની સાથે અટેચ શું છે તો કે CH2 N ટ્રિપલ બોન્ડ N અને N. જ્યાં લાસ્ટવાળો નાઇટ્રોજન તો ન્યુટ્રલ છે. તો હવે આ જે સ્પીસીસ છે એના પર પોઝિટિવ ચાર્જ છે. તો એ પોઝિટિવ ચાર્જને રિમૂવ કરવા માટે શું કરશે તો કે આ કાર્બન છે ત્યાંથી એક હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. એ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ઉપર શિફ્ટ થશે. મતલબ કે આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ અને આ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ. આની પાસે 4 બોન્ડ છે મતલબ કે પોઝિટિવ, આની પાસે 2 બોન્ડ છે મતલબ કે એના ઉપર નેગેટિવ ચાર્જ. તો હવે અગેઇન છે એ ન્યુટ્રલ જેવું જ વર્ક કરે, મતલબ કે એ સ્પીસીસમાં પોઝિટિવ અને નેગેટિવ બંને છે તો ન્યુટ્રલ જેવું છે. હવે આ નાઇટ્રોજન પાસે પોઝિટિવ ચાર્જ છે તો એ બાજુમાંથી બોન્ડના ઇલેક્ટ્રોન પોતે વિડ્રો કરી લેશે. તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે તો કે પોઝિટિવ ચાર્જ આવશે. અને સેકન્ડ સ્ટેપમાં શું કરશે તો કે ફરીથી બીજો બોન્ડે પોતે બ્રેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. મતલબ કે ત્યાં બની જશે કાર્બિન અને N2 ગુડ લિવિંગ ગ્રુપ હોય ને N2 મોલિક્યુલ ત્યાંથી લીવ થઈ જશે. મતલબ કે આ જે સ્પીસીસ છે આ અહીંયા પહોંચી ગયા, આપણે આ જે વચ્ચે જે ઇન્ટરમીડિયેટ બને છે એ નથી બતાવ્યો એટલે અહીંયા પહોંચી ગયા. અને જસ્ટ એને હીટ આપવાથી અથવા તો CO પ્લસની પ્રેઝન્સમાં N2 ત્યાંથી ગુડ લિવિંગ ગ્રુપ તરીકે રિમૂવ થઈ જાય ને ત્યાં બની જાય કાર્બિન. મતલબ કે આ રીતે છે અસાઇલ કાર્બિન જનરેટ થાય છે ડાયઝો મિથેનમાંથી. તો આવું તમને પૂછે કે ડાયઝો મિથેનમાંથી અસાઇલ કાર્બિન અથવા તો કાર્બિન કઈ રીતે જનરેટ થાય તો એ પણ તમારે બતાવવું પડે. હવે આપણે જોઈએ કે આ જનરેટ થયેલા કાર્બિનનું ઇન્સર્શન કઈ રીતે કરવાનું હોય છે. તો આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ, બરાબર. ઓકે, અહીંયા આપણને એક સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલું છે, અહીંયા આપણને એક ટાર્ગેટ મોલેક્યુલ આપેલો છે, એમાં ઇપોક્સાઇડ રિંગ છે. તો સૌથી પહેલાં આપણે ઇપોક્સાઇડને બ્રેક કરશું તો અહીંયાથી આપણે કાર્બનને રિમૂવ કરીએ તો એક મળશે આપણને કાર્બિન અને અહીંયા મળશે કીટોન. ઓકે, તો આ રીતનું એક સ્ટ્રક્ચર મળે છે. અગેઇન એમાં એપિમરાઇઝેશનની જરૂર પડશે. ઓકે, અહીંયા વેજ ના આવે, અહીંયા ડેશ આવશે. એપિમરાઇઝેશન કરવું એટલે શું તો એ હું તમને સમજાવું છું. એપિમરાઇઝેશનથી શું થશે તો કે વેજ હાઇડ્રોજન છે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ડેશ હાઇડ્રોજન. મતલબ કે અહીંયા ડેશ આવશે, સુધારી લેજો. અહીંયા વેજમાં જ હાઇડ્રોજન એપિમરાઇઝેશન કરવાથી ડેશમાં જતો રહેશે. શું કામે તો કે જો આપણે એની ડાયલ્સાલ્ડર કરાવી હોય, હવે ડાયલ્સાલ્ડર શું કામ કરાવવાની છે એ પણ જોઈ લે. તો કે આપણી પાસે જો આ 6 મેમ્બર્ડ સાયક્લિક રિંગ છે જેની અંદર એક અનસેચ્યુરેશન છે, જેની 1, 2 and 3rd પોઝિશન ઉપર કાર્બોનિલ ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો આને આપણે ડાયલ્સાલ્ડર રિએક્શન કરાવવાની હોય છે. અને ડાયલ્સાલ્ડર રિએક્શન કરાવવા માટે અહીંયા આપણે ડેશમાં હાઇડ્રોજન જોશે. શું કામે તો કે અહીંયા જે આલ્કિન બને એ 6 મેમ્બરમાં આલ્કિન બને છે. અને 6 મેમ્બરમાં જ્યારે આલ્કિન બને મતલબ કે જ્યારે રિંગમાં ડબલ બોન્ડ હોય એ ઓલવેઝ સીસ હોય. કેવું હોય, હું અહીંયા ડબલ બોન્ડ મૂકું તો એ પણ સીસ કહેવાય, જો હું અહીંયા ડબલ બોન્ડ મૂકું તો એ પણ સીસ કહેવાય, હું અહીંયા ડબલ બોન્ડ મૂકું તો એ પણ સીસ કહેવાય, હું અહીંયા ડબલ બોન્ડ મૂકું તો એ પણ સીસ કહેવાય. મતલબ કે 6 મેમ્બરમાં જ્યારે આપણે ડબલ બોન્ડ મૂકીએ ને તો એ સીસમાં હોવું જોઈએ, ટ્રાન્સમાં ના ચાલે. પણ અહીંયા તમે જુઓ તો હું આવી રીતે આમાં જ ડાયરેક્ટ હું જનરેટ કરી દઉં, આ રીતે હું આમાં ડાયલ્સાલ્ડર રિએક્શન કરાવું તો એક તો મને આલ્કિન મળશે આ રીતે ડાઇન, અને બીજું એક મળશે મને આ રીતે 6 મેમ્બર રિંગ મળશે જેમાં એ ડબલ બોન્ડ. અહીંયા મિથાઇલ છે એ કેમાં હશે, ડેશમાં હશે, અને આ હાઇડ્રોજન છે એ વેજમાં હશે. મતલબ કે અહીંયા ટ્રાન્સ આલ્કિન બને એવું ક્યારેય ડાયલ્સાલ્ડરમાં બને નહીં. તો આપણે ડાયલ્સાલ્ડર બનાવી શકીએ નહીં. ડાયલ્સાલ્ડરમાં જે આલ્કિન બને એ કેવો હોવો જોઈએ, સીસ હોવો જોઈએ, એટલે કે સિસોડ ફોર્મમાં હોવો જોઈએ. તો આપણે શું કરવું પડશે, અહીંયા જે ટ્રાન્સફોર્મ છે એને આપણે કન્વર્ટ કરવું પડશે સીસ ફોર્મમાં. મતલબ કે હાઇડ્રોજન વેજમાં છે એનાથી આપણે એને ડેશમાં લઈ જવું પડશે. અને આ જે પ્રોસેસ છે એને કહેવાય એપિમરાઇઝેશન. મતલબ કે એની સ્ટીરિયો આપણે રિવર્સ કરી છે, જે સ્ટીરિયો ઓરિજિનલી હતી એના કરતાં ઊંધી સ્ટીરિયો કરી નાખી, તો એને એપિમરાઇઝેશન કહેવાય. હવે એપિમરાઇઝેશન કેવી રીતે થાય અને શું કામ કરવાનું છે એ હું તમને પછી એક્સપ્લેન કરું છું. પણ જસ્ટ આપણે પહેલાં ડિસ્કનેક્શન કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, એની 1, 2 અને 3rd પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાથી એમાં આપણે રિટ્રો ડાયલ્સાલ્ડર કરાવશું.
અને રેટ્રોડાયલ્સથી આ રીતે મને ડાઇન અને ડાયનોફાઇલ મળે છે. હવે જેથી આ તો બંને પ્લેનર વેલેન્સી હશે, પણ કેવું હોવું જોઈએ? સિસોઇડ ફોર્મમાં. તો આ રહી આ સિસોઇડ ફોર્મમાંની આપણી ડબલ બોન્ડ આલ્કીન. તો આ રીતે એનું ડિસ્કનેક્શન કરવાનું હોય છે. હવે આપણે શીખી લઈએ કે એપિમરાઇઝેશન શું છે અને કેવી રીતે કરવાનું હોય છે. પછી આપણે એની સિન્થેસિસ જોશું. Here, epimerization is required because Diels-Alder reaction gives the cis geometry. એટલે Diels-Alderથી આપણને cis geometry મળે છે, મતલબ એટલે આપણે એપિમરાઇઝેશન કરવું પડશે કારણ કે અહીંયા ટ્રાન્સ જીઓમેટ્રી છે એટલે. બટ હિયર મિથાઇલ એન્ડ હાઇડ્રોજન આર ટ્રાન્સ ટુ ઇચ અધર. અહીંયા તમને દેખાય છે હાઇડ્રોજન વેજમાં અને મિથાઇલ ડેશમાં, એટલે કે બંને ટ્રાન્સ પોઝિશનમાં છે. ટુ મેક ધ પોસિબલ ધેટ Diels-Alder રિએક્શન એપ્લિકેબલ ટુ ઇટ. મતલબ કે આની અંદર Diels-Alder રિએક્શનને આપણે એપ્લિકેબલ કરવાની છે, એના માટે એપિમરાઇઝેશન ઇઝ રિક્વાયર્ડ. અને Diels-Alder ઓપરેટ કરાવવા માટે આપણે એપિમરાઇઝેશન કરવું પડે છે. જનરલી 6 મેમ્બર રિંગ ફ્યુઝ ટુગેધર ઓલવેઝ પ્રિફર ટ્રાન્સ જીઓમેટ્રી. મતલબ જ્યારે આ બંને રિંગ અટેચ થશે, મતલબ કે આ રિંગ અને અહીંયા ડાઇન સાથે એનું રિએક્શન કરવાથી જે 6 મેમ્બર રિંગ બને છે, મતલબ કે બે 6 મેમ્બર રિંગ જ્યારે અટેચ થાય ત્યારે ટ્રાન્સ જીઓમેટ્રી પ્રિફર કરે છે. મતલબ કે આ મિથાઇલ અને હાઇડ્રોજન અગેન ટ્રાન્સ પોઝિશનમાં આવવું જોઈએ કારણ કે એની પ્રેફરન્સ એવી છે ટ્રાન્સ છે એ વધારે સ્ટેબલ હોય, વિચ ઇઝ મોર સ્ટેબલ ધેન સિસ જીઓમેટ્રી. મતલબ કે અહીંયા જે આપણે આ સિસ બનાવેલું છે એના કરતાં આ ફોર્મ છે એ વધારે સ્ટેબલ હોય, આના કરતાં આ ફોર્મ વધારે સ્ટેબલ હોય. એટલે જ્યારે બે 6 મેમ્બર રિંગ અટેચ થતી હશે ત્યારે ટ્રાન્સ પોઝિશન પ્રિફર કરશે, સિસ પોઝિશન પ્રિફર નહીં કરે. Diels-Alder reaction is stereoselective reaction and prefer always cis geometry. પણ કેવું થાય જ્યારે Diels-Alder આપણે રિએક્શન કરાવતા હશું ને ત્યારે સિસ જીઓમેટ્રી પ્રિફર કરશે કારણ કે એ કેવું છે? સ્ટીરિયો સિલેક્ટિવ છે. કારણ કે 6 મેમ્બર અહીંયા આપણે જે આલ્કીન યુઝ કરીએ છીએ એ સિસ છે, તો અહીંયા પણ સિસ જ બનશે કારણ કે સ્ટીરિયો સિલેક્ટિવ છે Diels-Alder રિએક્શન. મતલબ કે બોન્ડ બ્રેકિંગ અને બોન્ડ મેકિંગ એક જ રીતે થતું હોય, તો આ જે સિસ છે ને ટ્રાન્સમાં કન્વર્ટ થવાનો મોકો આપે નહીં. પણ જનરલી જ્યારે બે 6 મેમ્બર રિંગ અટેચ થતી હોય ને ત્યારે એ ટ્રાન્સ પ્રિફર કરે, પણ અહીંયા આગળ ટ્રાન્સ નહીં સિસ પ્રિફર કરશે કારણ કે આપણે Diels-Alder રિએક્શન ઓપરેટ કરાવવાની હોય છે. આપણે ડિસ્કનેક્શન જોયું અને એપિમરાઇઝેશન શું કામે કરાવ્યું એનું રીઝન પણ જોયું. હવે એપિમરાઇઝેશન કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ લઈએ પહેલાં. તો જોઈએ કે એપિમરાઇઝેશન બેઝડ ઓન અ બેઝ કેટાલિસ્ટ, મતલબ બેઝ કેટાલાઇઝડથી એપિમરાઇઝેશન કઈ રીતે થાય છે. અહીંયા આપણે જોઈએ તો સપોઝ પહેલાં હું આને છે ને બંનેને સિસ પોઝિશનમાં રાખું, મતલબ કે મિથાઇલ પણ કેમાં છે? ડેશમાં છે, અને હાઇડ્રોજન પણ કેમાં છે? ડેશમાં છે. તો આ રીતે આપણને ડેશમાં બને છે. હવે પહેલાં હું શું કરીશ તો કે બેઝ સાથે એનું રિએક્શન કરાવીશ, તો બેઝ અહીંયાથી આલ્ફા પોઝિશન ઉપરથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે. તો ત્યાંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરાવો એટલે એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, એ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે અને આ ચાર્જ છે એ અહીંયા આવશે. મતલબ આ રીતે આપણને કંઈક મળશે. હવે શું કરવાનું કે એનો એ હાઇડ્રોજન છે ફરીથી આપણે અટેચ કરાવવાનો. તો હવે તમને દેખાય કે મારે ફરીથી હાઇડ્રોજન અટેચ કરાવો છે, બે 6 મેમ્બર રિંગ એકબીજા સાથે ફ્યુઝ થયેલી છે, તો હવે એ કેવી પોઝિશન પ્રિફર કરશે? તો કે અહીંયા જો એ ડેશમાં હશે તો હવે મિથાઇલ છે એ વેજમાં આવવાની ટ્રાય કરશે. શું કામે? તો મેં એવું કીધું કે જ્યારે 6 મેમ્બર બે રિંગ અટેચ થતી હોય ને તો જનરલી ટ્રાન્સોઇડ પોઝિશન છે એ ટ્રાન્સ પોઝિશનમાં અટેચ થવાનું વધારે પ્રિફર કરે. પણ Diels-Alder રિએક્શન કરાવે ને ત્યારે સિસ જ બને, તો આપણે એને ટ્રાન્સમાં આ રીતે કન્વર્ટ કરી શકાય એનું એપિમરાઇઝેશન કરીને. તો મોલેક્યુલ ગોઈંગ ટુ અક્વાયર ધ પ્રોટોન, મતલબ કે હવે અહીંયા પ્રોટોન અટેચ થશે. કન્ડિશન પ્રોવાઇડેડ ટુ ચેન્જ ધ જીઓમેટ્રી બાય બેઝિક કન્ડિશન ઇઝ કોલ્ડ ધ એપિમરાઇઝેશન. મતલબ કે આપણે એવી કન્ડિશન બેઝિક કન્ડિશન પ્રોવાઈડ કરી કે જેનાથી એની ટ્રાન્સ જીઓમેટ્રી સિસ જીઓમેટ્રી છે ટ્રાન્સ જીઓમેટ્રીમાં કન્વર્ટ થઈ ગઈ. એટલે કે કન્ડિશન પ્રોવાઇડેડ ટુ ચેન્જ ધ જીઓમેટ્રી, આપણે એની જીઓમેટ્રી ચેન્જ કરી તો એ જે કન્ડિશન છે એને કહેવાય એપિમરાઇઝેશન. મતલબ આ જે પ્રોસેસ છે એને કહેવાય એપિમરાઇઝેશન. સિમ્પલ એની અંદર બેઝ એડ કરવાથી એપિમરાઇઝેશન થઈ જાય છે. હવે આપણે જોઈએ એ મોલેક્યુલની સિન્થેસિસ કઈ રીતે સિન્થેસિસ કરવાની છે. જો સિન્થેસિસ આ પછી આ ડાઇન અને આ છે આપણો ડાયનોફાઇલ. અહીંયા પણ હાઇડ્રોજન હશે. કેવી રીતે? તો કે સિસ ફોર્મમાં. આ છે એના પર અટેક કરશે, આ બોન્ડ અહીંયા અટેક કરશે અને આ બોન્ડ છે અહીંયા આગળ શિફ્ટ થશે. તો આ રીતે આપણને રિંગ મળશે. આ કરાવીએ છીએ આપણે Diels-Alder રિએક્શન. અને Diels-Alderથી કેવી જીઓમેટ્રી મળે? તો કે સિસ જીઓમેટ્રી મળે. પણ આપણા મોલેક્યુલમાં કેવી જીઓમેટ્રી હતી? ટ્રાન્સ જીઓમેટ્રી હતી. એ તો આપણે એપિમરાઇઝેશન કરાવ્યું હતું. તો અહીંયા પણ આપણે ફરીથી એનું એપિમરાઇઝેશન કરાવશું બેઝિક કન્ડિશનમાં. તો આપણને આપશે એ કેવું? તો ટ્રાન્સ જીઓમેટ્રી આપી દેશે. ઓકે, અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે એનું રિએક્શન આપણે કરાવવાનું છે કાર્બિન સાથે કે જેનાથી મને ઇપોક્સાઇડ મળે. તો હવે આનું હું રિએક્શન કરાવીશ કાર્બિન સાથે.
અહીંયા આપણે યુઝ કરેલો છે સલ્ફર-ઇલાઇડ ફોર ધી કાર્બિન, મતલબ કે કાર્બિનનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણે યુઝ કરેલો છે સલ્ફર-ઇલાઇડ. તો શું કરશે, સિમ્પલી આપણી પાસે અહીંયા જે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એની અંદર કાર્બિનનું ઇન્સર્શન થઈ જશે. મિકેનિઝમ તમને ખબર છે, તમે ડાયરેક્ટ પ્રોડક્ટ લખો તો પણ ચાલે, મતલબ કે આ સ્ટેપ ના લખો ને ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ ચાલે, અને આ આપી દેશે આપણને ટાર્ગેટ મોલેક્યુલ. બસ આ રીતે છે એ સલ્ફર-ઇલાઇડનો યુઝ કરવાનો હોય છે. આમાં એક તમે નવી વસ્તુ શીખ્યા, ધેટ ઇઝ એપિમરાઇઝેશન, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. શું કામે કરવાનું હોય છે ને કેવી રીતે કરવાનું હોય છે એ વસ્તુ આપણે આની અંદર શીખ્યા. હવે આને રિલેટેડ આપણે થોડાક એક્ઝામ્પલ જોશું. તો સપોઝ આ છે આપણો ટાર્ગેટ મોલેક્યુલ. એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આપણને સાયક્લોપ્રોપેન રિંગ દેખાય છે. તો આપણે અહીંયાથી કાર્બનને બ્રેક કરશું, મતલબ કે એક મળશે આપણને કાર્બિન અને ત્યાં મૂકશું ડબલ બોન્ડ, મતલબ એક મળશે અહીંયા આલ્કીન. હવે આનું ફર્ધર આપણે ફર્સ્ટ ડિસ્કનેક્શન કરવા માટે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરશું. અહીંયા આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ આપેલું છે, પણ આપણને ખબર છે જો એની જગ્યાએ કીટોન મૂકીએ તો અહીંયા મળશે આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ, જેનું ડિસ્કનેક્શન કરતાં આપણને આવડે છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે કરશું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન, અને ત્યાં આપણે મૂકશું કાર્બોનિલ. તો અહીંયા મળે છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ, તો એને આપણે બ્રેક કરશું. બ્રેક કરવાથી જે બાજુ ઓક્સિજન છે ત્યાં આપણે હાઇડ્રોજન મૂકશું અને અધર સાઈડ આપણે ઓક્સિજન મૂકશું. તો આ રીતે આપણને કંઈક કમ્પાઉન્ડ મળશે. હવે એને તમે જુઓ તો અહીંયા છે 1, 2, 3, 4 and 5, દેટ ઇઝ 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ. અને 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડનું ડિસ્કનેક્શન આપણે ઘણી બધી રીતે કરી ગયા છીએ. તો 2, 3 બોન્ડ બ્રેક કરશું. બોન્ડના ઇલેક્ટ્રોન 2 નંબરના કાર્બન ઉપર શિફ્ટ થશે, કારણ કે ત્યાં આલ્ફા કાર્બન છે, તો આલ્ફા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોવો જોઈએ, મતલબ ત્યાં આપણે મૂકશું હાઇડ્રોજન. અને થર્ડ નંબરના કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. અને થર્ડ નંબરનો કાર્બન કયો છે તો કે કાર્બોનિલ રિસ્પેક્ટના બીટા કાર્બન છે. અને જ્યારે બીટા કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે ત્યારે આપણે શું મૂકશું તો કે આલ્કીન, એટલે કે ડબલ બોન્ડ મૂકશું. તો અહીંયા આપણને શું મળે છે, મિથાઇલ વિનાઇલ કીટોન, મતલબ કે અહીંયા મળે છે મિથાઇલ વિનાઇલ કીટોન. અને મિથાઇલ વિનાઇલ કીટોનનું ડિસ્કનેક્શન કરવાથી આપણને શું મળે એ પણ ખબર છે. એક મળશે આપણને એસિટોન, બીજો મળશે આપણને આલ્ડીહાઇડ, અને ત્રીજો શું હશે તો કે સેકન્ડરી અમાઇન. મતલબ આ રીતે આપણે મિથાઇલ વિનાઇલ કીટોન બનાવશું. અને કઈ રિએક્શનથી બનાવશું તો કે મેનિચ બેઝ રિએક્શનથી બનાવશું. મેનિચ બેઝ રિએક્શનનો યુઝ કરીને આપણે એસિટોન, ફોર્માલ્ડીહાઇડ અને સેકન્ડરી અમાઇનનો યુઝ કરીને આપણે પહેલાં બનાવશું મિથાઇલ વિનાઇલ કીટોન. મિથાઇલ વિનાઇલ કીટોન એક્ટ એઝ એન ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ધીસ સ્પીસીસ વિલ બી એક્ટ એઝ એન ન્યુક્લિયોફાઇલ. એ બંને વચ્ચે રિએક્શન કરવાથી આપણને મળશે 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ. એ બંનેનું સાયક્લાઇઝેશન કરાવશું ઇન ધ પ્રેઝન્સ ઓફ બેઝ. મતલબ અગેન આ કઈ રિએક્શનની મિકેનિઝમ ઓપરેટ થશે તો કે આલ્ડોલ મિકેનિઝમ ઓપરેટ થશે. આલ્ડોલ મિકેનિઝમ ઓપરેટ કરવાથી અનસેચ્યુરેશન આવી જશે, જેનું રિડક્શન કરીશ એટલે મને આ સ્પીસીસ મળશે. અને અગેન એનું રિએક્શન કરાવવાનું છે મારે. આ શું છે અહીંયા આપણી પાસે કાર્બિન, સિમ્પલ કાર્બિન છે. સિમ્પલ કાર્બિન સાથે રિએક્શન કરાવવાથી આપણને અહીંયા સાયક્લોપ્રોપેન રિંગ મળે. મતલબ કે લાસ્ટ સ્ટેપ આપણે કરાવશું સાયક્લોપ્રોપેનેશન રિએક્શન. તો આપણે ડિસ્કનેક્શન જોયું, હવે એની સિન્થેસિસ પણ અગેન જોઈ લઈએ એકવાર. ઓકે, સિન્થેસિસ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. સિન્થેસિસ મેં આખી ડિસ્કસ કરી દીધી છે. હવે સિન્થેસિસ તમારે લખવાની હોમવર્કમાં રહેશે. જેવું મેં તમને રિટ્રો કરાવી કે પહેલાં મેનેજ બેઝ કરાવશું, પછી આ બંનેનું રિએક્શન અહીંયા જે રીતે હું તમને લેતી ગઈ એ રીતે તમારે હવે સિન્થેસિસ જાતે કરવાની છે. તમે કયો કાર્બન યુઝ કરશો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કયો કાર્બન યુઝ કરીને અહીંયા તમે અનસેચ્યુરેશનને બ્રેક કરીને સાયક્લોપ્રોપેન રિંગ લાવશો. પણ આ સિન્થેસિસ છે એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. ઓકે, અનધર એક્ઝામ્પલ જોઈએ. આ રીતની આપણી પાસે એક મોલેક્યુલ છે. મિથાઇલ બંને વેજમાં છે, હાઇડ્રોજન બંને ડેશમાં છે, અને એક સાયક્લોપ્રોપેન રિંગ છે જેના ઉપર સબસ્ટિટ્યુશન છે આ રીતે. તો એનું ડિસ્કનેક્શન કરીએ આપણે સૌથી પહેલાં. તો આ રીતે આપણે કાર્બન છે એને અલગ કરશું તો અહીંયા બનશે આલ્કીન. મતલબ આ રીતે આપણને એક આલ્કીન મળે છે, સીસ ફોર્મ છે. અને અહીંયા મળશે આપણને આ કાર્બિન. અને એ કાર્બિનનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે આ રીતે કાર્બોનિલ, એટલે કે તેની જગ્યાએ આપણે ડબલ બોન્ડ ઓ મૂક્યું છે. મતલબ કે એની બંને સબસ્ટિટ્યુશન છે. આમ કાર્બન છે અને એના PH2 એક સબસ્ટિટ્યુશન વાળું આપણે અત્યાર સુધી જોયું હતું. તો આપણે એવો કાર્બન સિલેક્ટ કરતા હતા કે જેમાં સબસ્ટિટ્યુશન હોય. અહીંયા બંને સાઈડ PH ફંક્શનલ ગ્રુપ છે, તો આ થશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ. હવે આવો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણે જોયો નથી, તો અહીંયા આપણે જોઈ લઈએ કે આમાંથી હવે કાર્બિન કઈ રીતે જનરેટ થશે. ડાયફિનાઇલ કીટોન જેવું છે ને, તો આપણે એમાંથી કાર્બિન જનરેટ કરતા શીખીએ ને ત્યારબાદ એનું રિએક્શન એટલે કે આની અંદર ઇન્સર્શન કરવાનું છે. રિએક્શન તો આટલું જ છે. ઓકે, અહીંયા આપણી પાસે છે ડાયફિનાઇલ કીટોન. એનું રિએક્શન આપણે કરાવવાનું છે PbR3 સાથે. તો ફર્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે આ PbR3 છે અહીંયા ઓક્સિજન રિમૂવ થઈને ત્યાં બંને શું આવી જશે, બ્રોમિન. ઓકે, કઈ રીતે આવશે તો કે PbR3માંથી એક Br પહેલાં આના પર અટેક કરશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન ઉપર, મતલબ કે ત્યાં શું થઈ જશે આ રીતે ફિનાઇલ
ફિનાઇલ, એક હશે OH અને એક હશે બ્રોમિન. હવે અનધર મોલ ઓફ બ્રોમિન મતલબ કે બીજો બ્રોમિન છે ફરીથી આના પર એટેક કરશે અને OH એઝ અ ગુડ લિવિંગ ગ્રુપ ત્યાંથી નીકળી જશે. મતલબ કે SN2 મિકેનિઝમ થઈને આવું આપશે, મતલબ કે બે બ્રોમિન આવી ગયા, હવે એનું રિએક્શન કરાવવાનું છે બેઝ સાથે અથવા તો તમે એમ કે મિથાઇલ લિથિયમ સાથે. તો મિથાઇલ લિથિયમ શું કરશે તો કે આની અંદર ઇન્સર્શન કરશે, એટલે અહીંયા આવી જશે મિથાઇલ કે જેના પર નેગેટિવ ચાર્જ હોય, સોરી અહીંયા આવશે લિથિયમ જેના પર નેગેટિવ ચાર્જ હોય અને એ જ છે અહીંથી બ્રોમિન અહીંયાથી રિમૂવ કરી દેશે, મતલબ કે એક જ કાર્બન ઉપરથી બંને બ્રોમિન ગ્રુપ ત્યાંથી લીવ થઈ જશે અને મને મળશે અહીંયા કાર્બિન. તો આ રીતે છે એ કાર્બિનનું જનરેટ થાય છે કીટોનમાંથી. તો તમે કીટોનમાંથી પણ કાર્બિનનું જનરેશન કરી શકો આ રીતે. તો આપણને કાર્બિન મળી ગયો કે જેમાં બે ફિનાઇલ રિંગનું સબસ્ટિટ્યુશન છે. હવે એનું રિએક્શન કરાવવાનું છે આપણે સિસ આલ્કિન સાથે, સિસ બ્યુટીન કહી શકો, એની સાથે રિએક્શન કરાવવાથી કાર્બિનનું ઇન્સર્શન થઈ જશે, એટલે કે આના પર અટેક કરશે ને આના પર અટેક કરશે, આ રીતે સાયક્લો એડિશન થઈને મને સાયક્લોપ્રોપેન રિંગ આપશે. તો આ થઈ ગયો આપણો ટાર્ગેટ મોલેક્યુલ. હજુ એક એક્ઝામ્પલ જોઈ લે કે જેનું હું તમને ડિસ્કનેક્શન કરાવીશ, એટલે કે એનાલિસિસ કરાવીશ, એની અગેન સિન્થેસિસ તમારે તમારી રીતે કરવાની રહેશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે, 2 માર્ક્સમાં એકવાર પૂછાઈ ગયો છે. કઈ રીતે પૂછવાનો છે? ડુ ધ ડિસ્કનેક્શન એન્ડ ઓલ્સો સિન્થેસિસ ઓફ ધ ફોલોઈંગ ટાર્ગેટ મોલેક્યુલ. મતલબ ટાર્ગેટ મોલેક્યુલનું સ્ટ્રક્ચર તમને આપી દીધેલું છે અને ડિસ્કનેક્શન અને સિન્થેસિસ આપણે કરવાની છે. જસ્ટ 2 માર્ક્સમાં પૂછેલો છે, તો મતલબ કે આ ઇઝી તો હશે. તો હું એની સિન્થેસિસ ડિસ્કનેક્શન એટલે કે એનાલિસિસ હું તમને કરાવું છું, સિન્થેસિસ હું ડિસ્કસ કરી દઈશ, લખવાની તમારે જાતે રહેશે. ઓકે, આપણે એનાલિસિસ કરીએ. અહીંયા સાયક્લોપ્રોપેન રિંગ છે, તો આ રીતે આપણે અલગ કરશું, મતલબ કે આ કાર્બનને અલગ કરશું તો અહીંયા બનશે કાર્બિન અને અહીંયા આવશે ડબલ બોન્ડ, એટલે કે આ છે આલ્કિન અને આ છે કાર્બિન. મતલબ કે એકને એક મોલેક્યુલમાં કાર્બિન છે અને સાથે સાથે આલ્કિન પણ છે કે જેનું અંદર વિધિન ધ મોલેક્યુલ ઇન્સર્શન થઈને સાયક્લોપ્રોપેન રિંગ આ રીતની બને છે. ઓકે, હવે ફરીથી એમાં જોઈએ જ્યારે આપણને એસાઇલ કાર્બિન મળે છે, તો જો તમે જોયું હોય તો આપણે એકવાર આવી રીતના એસાઇલ કાર્બિન બનાવ્યું હતું. કેમાંથી બનાવ્યું હતું? તો જો હું પાછું રિવિઝન કરાવી દઉં, આવી રીતના આપણી પાસે એસિડ ક્લોરાઇડ હતો જેનું રિએક્શન આપણે કરાવ્યું હતું ડાયએઝોમિથેન સાથે. મિકેનિઝમ હવે હું પાછી નથી લખતી, વિડીયો તમે રિવર્સ કરીને જોઈ લેજો કે એસિડ ક્લોરાઇડ અને ડાયએઝોમિથેનનું રિએક્શન કરાવવાથી કાર્બિન કઈ રીતે જનરેટ થાય છે. તો આ રીતે કાર્બિન છે એ કેમાંથી બનેલો હશે એસાઇલ કાર્બિન? તો કે ડાયએઝોમિથેનનું એસિડ ક્લોરાઇડ સાથે રિએક્શન કરવાથી બનેલો હશે, એટલે કે આ આના ઉપર આવશે અને ક્લોરિન અહીંયાથી રિમૂવ થઈ જશે. તો આ અટેચ અહીંયા થઈ જશે CHN2, જેને સિમ્પલી હીટ કરવાથી જે આ N2 રિમૂવ થઈ જાય ને કાર્બિન બની જાય, એટલી આપણને ખબર છે. તો આ શેમાંથી બન્યું? તો કે એસિડ ક્લોરાઇડ અને ડાયઝોમિથેનમાંથી બન્યું. તો એના ફ્રેગમેન્ટ આપણને શું મળશે? એક એસિડ ક્લોરાઇડ અને ડાયઝોમિથેન. મતલબ આ રીતનો કાર્બિન શેમાંથી બને છે એ આપણને ખબર હોવી જોઈએ ડિસ્કનેક્શન કરવા માટે થઈને. તો એના ફ્રેગમેન્ટ એટલે કે સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણને મળ્યા એસિડ ક્લોરાઇડ એન્ડ ડાયઝોમિથેન. એસિડ ક્લોરાઇડ ફર્ધર શેમાંથી બને? તો કે એસિડમાંથી બને. એસિડનું રિએક્શન હું કરાવીશ થાયોનાઇલ ક્લોરાઇડ સાથે તો મને એસિડ ક્લોરાઇડ મળશે. તો કે તો ત્યાં મેં મૂક્યું એસિડ. ફરીથી હું એસિડ ગ્રુપ છે એને બ્રેક કરી શકું, મતલબ કે અહીંયાથી હું એને મોલેક્યુલને બ્રેક કરી શકું, પણ એના માટે મારે અહીંયા પહેલાં શું મૂકવું પડશે? તો કે કોઈ એક્ટિવેશન માટે ગ્રુપ મૂકવું પડશે. તો એ એક્ટિવેશન માટે મેં મૂક્યું છે એસ્ટર. અને આપણને ખબર છે એસિડમાં ઓલવેઝ એક્ટિવેશન માટે આપણે એસ્ટર મૂકતા હોઈએ છીએ. શું કામે? તો કે એસ્ટર છે એને આપણે ફરીથી એસિડમાં ઇઝીલી કન્વર્ટ કરી શકીએ, મતલબ એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને ત્યાં મેં મૂક્યું એસ્ટર ફંક્શનલ ગ્રુપ. અને અગેન હવે હું આ બોન્ડ બ્રેક કરીશ તો બોન્ડના ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે અહીંયા આલ્ફા કાર્બન ઉપર, કારણ કે આલ્ફા કાર્બન રિસ્પેક્ટ ટુ કાર્બન ઓલવેઝ કેવો હોય? તો કે નેગેટિવ હોવો જોઈએ, મતલબ ત્યાં આવશે નેગેટિવ ચાર્જ અને જ્યાં નેગેટિવ ચાર્જ આવશે ત્યાં આપણે હાઇડ્રોજન મૂકશું, અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ અને જ્યાં પોઝિટિવ ચાર્જ આવશે ત્યાં આપણે ગુડ લિવિંગ ગ્રુપ તરીકે હેલોજન મૂકશું. મતલબ કે આ બે ફ્રેગમેન્ટ આપણને ફરીથી મળ્યા, એક છે ડાયથાઇલ મેલોનેટ અને એક છે આલ્કાઇલ હેલાઇડ. હવે સિન્થેસિસ હું એકવાર ડિસ્કસ કરી લઉં, પછી તમારે જાતે કરવાની રહેશે. કઈ રીતે કરશું? તો કે આપણને ઓલવેઝ ખબર છે કે ડાયથાઇલ મેલોનેટ કેવો હશે? તો કે ન્યુક્લિયોફાઇલ હશે. તો એને ન્યુક્લિયોફાઇલ બનાવવા માટે આપણે શું કરશું? પહેલાં એને ટ્રીટમેન્ટ કરાવશું સોડિયમ ઇથોક્સાઇડ સાથે અને એ અટેક કરશે આ કાર્બન ઉપર, જેથી બ્રોમિન લીવ થશે, મતલબ કે આપણે અહીંયા સુધી પહોંચશું. પછી એનું કન્વર્ઝન આપણે એસિડમાં કરવાનું છે. તો સિમ્પલી ફર્સ્ટ સ્ટેપમાં એનું હું હાઇડ્રોલિસિસ કરીશ જેથી બંને એસિડમાં કન્વર્ટ થઈ જાય, અને ધેન એનું કન્વર્ઝન હું કેમાં કરીશ? તો કે મારે એની હીટ આપવી પડશે. સિમ્પલ એને હીટ આપવાથી એક COOH ત્યાંથી ડીકાર્બોક્સિલેશન થઈને રિમૂવ થઈ જશે અને એક એસિડ ફંક્શનલ ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા ભૂલ છે, થોડીક સુધારી લેજો. અહીંયા એક કાર્બન વધી ગયો છે, અહીંયા એક કાર્બન વધારે નહીં, એટલે કે આ રીતનું સ્ટ્રક્ચર નહીં આવે. એનું સ્ટ્રક્ચર હું અહીંયા લખી દઉં છું. અહીંયા હશે ને આ જ કાર્બન ઉપર, મતલબ કે અહીંયા હશે COOET અને એ જ કાર્બન ઉપર હશે બીજો COOET.
અહીંયા એક જે કાર્બન છે ને એક્સ્ટ્રા આપી દીધો છે, મતલબ કે હવેથી અહીંયાથી બોન્ડ બ્રેક કરશું, બોન્ડના ઇલેક્ટ્રોન આ બાજુ, મતલબ એક ડાયથાઇલ મેલોનેટ મળશે એ તો કન્ફર્મ, પણ આ બ્રોમિન અહીંયા નહીં, ક્યાં આવશે? અહીંયા આવશે, મતલબ કે હવે આ રીતે આપણને મળશે. એલાઇલિક બ્રોમિન કહેવાય અને એલાઇલિક હેલાઇડ કહેવાય, કારણ કે જે ડબલ બોન્ડ છે એની બાજુની પોઝિશન એલાઇલિક પોઝિશન અને એની હારે અટેચ હશે બ્રોમિન. તો હવે રિએક્શન અગેઇન જોઈ લે, સુધારી લેજો તમારા મટીરિયલમાં આ રીતે નહીં હોય, આ રીતે થશે, એક કાર્બન વધારે છે આની અંદર. હવે અહીંયાથી જે નેગેટિવ ચાર્જ આવશે એ આના પર અટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે અને બ્રોમિન ત્યાંથી લીવ થશે, મતલબ કે આપણે અહીંયા પહોંચશું. એનું એમાંથી એસિડમાં કન્વર્ટ કરતાં પણ શીખવાડી દીધું, મતલબ કે આ રીતે એસિડ આવશે. એનું રિએક્શન થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરાવીશ એટલે કે એસિડ ક્લોરાઇડમાં કન્વર્ટ થશે. એનું રિએક્શન ડાયઝોમિથેન સાથે અને ત્યારબાદ બેઝ સાથે કરાવીશ, મતલબ કે આપણે કાર્બિન મળી જશે, N2 લીવ થઈને કાર્બિન મળી જશે. અને કાર્બિન છે એક એના જ મોલેક્યુલમાં પાછું અનસેચ્યુરેશન છે, મતલબ કે આના પર અટેક કરશે ને આના પર અટેક કરશે, આ રીતે આપણને ટાર્ગેટ મોલેક્યુલ આપી દેશે, મતલબ કે મોલેક્યુલની અંદર જ સાયક્લોપ્રોપેનેશન થઈ જશે. તો આ સુધી અત્યારે આપણે આ લેક્ચરમાં શીખા કે કેટલી બધી રીતે કાર્બિન છે એ જનરેટ કરી શકાય, એટલે કે આપણી પાસે કઈ ટાઈપનું કાર્બિન છે અને અકોર્ડિંગલી આપણે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લઈ શકીએ અને એને અકોર્ડિંગલી આપણે આગળ રિએક્શન કરાવી શકીએ. અને સાયક્લોપ્રોપેન રિંગ હોય અથવા તો ઇપોક્સાઇડ રિંગ હોય તો એને કઈ રીતે ડિસ્કનેક્શન કરી શકાય, એક તો કાર્બન રિમૂવ કરીને પણ કરી શકાય અને હિટ્રોએટમ રિમૂવ કરીને પણ કરી શકાય. તો આટલી વસ્તુ આમાં શીખા અને કાર્બિન વિશે પણ થોડુંક શીખા. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4 મેમ્બર રિંગ બનાવતા શીખશું. આ 3rd મેમ્બર રિંગ માટે હતું, મતલબ કે 3 મેમ્બરની સાયક્લિક રિંગ બનાવવી હોય તો કઈ રીતે બને છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4 મેમ્બર રિંગ વિશે શીખશું. ઓકે, થેન્ક યુ.